જય શ્રી રામ, જય વસરાજ. કેમ છો તારા બધા મજામાં? હું તમારો મિત્ર ઇન્સ્ટાગ્રામમાં રાજ અર્જુનભાઈ વડોદરા અને યુટ્યુબમાં ધ રાજા મેર. તો આજે છે આપણો શુક્રવાર નહીં પણ શનિવારની સવાર. અત્યારે વાગી ચૂક્યા છે 1 મિનિટ. હું ફોનમાં જોઈને કહું, એમને એમ ના કહેવાય મારાથી, પણ કેટલા વાગ્યા કેટલા નહીં. અત્યારે વાગ્યા છે 9:30. અત્યારે આજે જે છે ને શુક્રવારે તડકાની જમાવટ જે છે એ બહુ સારામાં સારી છે. અને મિત્રો અત્યારે જે છે બધા અમારા રૂમ પાર્ટનર અત્યારે બધા આરામમાં છે. અને મારી અંદર રોજ માટે મૂડી ગઈ તેમ થયું કે હાલો અત્યારે સવારમાં કંઈક તમને એક એ વસ્તુ બતાવવા જાઉં છું. મારી બાને એક વ્લોગ થઈ જાય અને તમને આજે એક એવી વસ્તુ બતાવવા જઈ રહ્યો છું ને, જી માત્ર ને માત્ર ઇન્સ્ટાગ્રામની અંદર મારો એક વિડીયો છે એ, અને યુટ્યુબમાં જે લોકો ઇઝરાયલની અંદર યુટ્યુબ બનાવે ને, ઓપન ચેલેન્જ હું એક કોરા કાગળમાં સાઇન કરીને તમને આપી શકું. મતલબ કે જે ઇન્ડિયન યુટ્યુબર છે ને એની એ વિડીયો મૂક્યો જ નહીં, એ વસ્તુ તમને બતાવી જ નહીં હશે. એ વસ્તુ આજે તમને બતાવવા જવાનો છે. તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા આજે. તો આ છે શેરડોટનું જ નહીં પણ અમારે બિલ્ડિંગ જે છે એ બિલ્ડિંગ લોકોવાળાનું ગાર્ડન છે. અને તમને આગલા વિડીયોમાં પણ બતાડેલ છે. આ જે છે એ સિનેગોગ છે. મતલબ કે આપણે જ્યાં મંદિર હોય કે કોઈ નાની મોટી ડેરી હોય હુરાપુરાની, તો એમ જ આ જે છે અહીંયા મંદિર કહેવામાં નથી આવતું. અહીંયા જે છે એ ભૂલાઈ ગયું મને એટલી વારમાં. સિનેગોગ મતલબ કે આ લોકો સિનેગોગ કહે ને, તો આ છે સિનેગોગ. આવા સિનેગોગ કેટલાય હોય છે. તો બિલાડી બેન અત્યારે આરામમાં છે. તો સ્ટેરોડમાં હાલતા અહીંયા પહોંચી ગયા. અને અહીંયા જે છે એ આ વસ્તુ તમે પાછળ જોઈ શકો છો ને. તો આ સ્ટેરોડની અંદર કેટલા એવા છે. તો એ બધું એમાં એવું હોય કે સુરતી એના રૂપિયા લગાડવા માટે છે કે 20 રૂપિયાની કે 10 રૂપિયાની કે 100 રૂપિયાની ટિકિટ હોય છે. અને ટિકિટ ગણી અને રૂપિયા લગાડવાના હોય છે. સુરતી મતલબ કે એક પહેલાં આપણે ભણતા ને ત્યારે છે ને સુરતીનું લાવતું કે સુરતી લાગી આમાં સુરતી લાગીએ, કંઈ રમકડા લાગે કે કંઈ 10 રૂપિયા નોટ લાગે. તો અહીંયા પણ આવું છે. એ જે રૂપિયા છે નો લાગે તો એ બધા સરકારમાં જાય, અને બાકી જે છે એ લીગલી રીતે જ રૂપિયા કમાવાની વસ્તુ છે. મતલબ કે કિસ્મત અપનાવવાની વસ્તુ છે એ બધી, બરાબર. અને અહીં જોઈ શકો છો એક આ એટીએમ છે, અહીંયા પણ એટીએમ છે. આ એટીએમ બે છે ને એ બરાબર સાઈડના એટીએમ છે. મતલબ કે અહીંયાથી રૂપિયા ઉપાડો ને તો વધારે રૂપિયા મતલબ કે વધારે કપાય. આ સાઈડ તો શેરડોટની આ જે છે નવી બિલ્ડિંગ, મતલબ કે આમ ખબર નહીં જે કોઈ લોકો રહેતા નથી, પણ અહીંયા છે ને નવી દુકાનો બધી ખુલી. હું આવ્યો ને પછી જ સ્ટાર ચાલુ થઈ છે બધી. અને આ લોકેશન છે એ કંઈક જોરદારનું છે. અહીંયા ફોટા માટે પણ જોરદાર લોકેશન છે, જો કોઈ સારો કેમેરામેન હોય તોની વાત. અને અહીંયા જે છે એ ખાવા પીણાની ઓલી છે શોપ, પણ ઇન્ડિયન માટે જે લોકો નોનવેજ ખાતા હોય એને પણ અમારા જેવા હોય તો એને ધ્યાન રાખવું પડે. અને આઈ થિંક મારા મત મુજબ 99% ઉપરના સાઈડ અહીંયા જે છે એ જીમ છે. કારણ કે કેટલીક વાર નીકળતો હોય ને તો અહીંયા જે ગર્લ્સ ને બોયઝ છે ને એ ઉપર જતા હોય, મતલબ કે જીમના કપડામાં. ને તમને જે વસ્તુ બતાવવા જઈ રહ્યો છો ને એ વસ્તુ છે ને, મેં તમને કીધું કે ઇન્ડિયન જેટલા યુટ્યુબર છે ને એની અત્યાર સુધીમાં એ વસ્તુ મતલબ કે જે ચીજ બતાડવાનો છે એ તમને યુટ્યુબની અંદર અથવા કે ઇન્સ્ટાગ્રામની અંદર મારા સિવાય નહીં બતાડ્યું હોય. એક કોરા કાગળમાં લખીને મેં તમને કીધું કે, બરાબર. અને અહીંયા જે છે એ પેટ્રોલ પંપ છે. તો પેટ્રોલ પંપ જોઈ શકો છો કે અત્યારે કોઈ ટ્રાફિક છે નહીં અહીંયા પણ, કારણ કે આજે તો સબાત છે. સબાત મતલબ કે શનિવાર. તો બધા લોકો જે હોય યહૂદી લોકો, તો એ લોકો આજે 4 વ્હીલને ટૂંકમાં ન હાકે. એની જે ચાવી છે એને ના અડે. ને આવી જે ખોડેચ્યું છે એ આવી બધી જે વસ્તુ ઉડતી હોય આમાં નાખી દઈએ. ને આ બધા છે એ પ્રાઇવેટ વિલા છે, કોઈ સરકારી છે નહીં. ગામડું ભલે ગામડું છે પણ ચોખ્ખું છે. પણ અમુક જગ્યા એવી છે કે ચોખ્ખી ન હોય. બાકી તો
જોરદારના ગાર્ડન છે બધા. તમને ખબર જ છે કે ભાઈ વિદેશમાં અમુક જે કન્ટ્રી મોટી હોય એ કન્ટ્રીને બ્યુટીફુલ બનાવવું, મતલબ કે સુંદરતા બનાવવી એમાં કરવી એ બહુ વહેમું પડે. જેમ કે આપણું ઇન્ડિયા છે તો ઇન્ડિયામાં એટલા લોકો માણસો છે તો એને આ જે ગામડા છે એવું જ ગામડા બધા ઇન્ડિયામાં બનાવવા બહુ મુશ્કેલ પડે. અહીંયા જે છે એ 90 લાખ કે વધીને 1 કરોડની સંખ્યા છે માણસોની, એટલે કે બહુ નાનું છે ઇઝરાયલ. નાનું પણ તોય નાગનું બસું. ને ખબર નહીં આ રેકડી અહીંયા ઊભી છે ગોલદારની, ને આ કોક ચાઇના જેવો જાય છે, નેપાળી કે ચાઇના કે ખબર નહીં, ચાઇના લાગે છે. તો હવે જે વસ્તુ બતાવી જઈ રહ્યો છું એની માટે મારે એક વસ્તુ ને ગોતવી પડશે મારે હમણાં. તો એ પહેલાં હું એક વસ્તુ ગોતી આવું કચરા પેટીમાંથી. મતલબ કે કચરા પેટીમાંથી હું એક વસ્તુ ગોતવા જાઉં છું અત્યારે, કારણ કે જે વસ્તુ બતાવવા જઈ રહ્યો છું એમાં કચરાનો ઉપયોગ વધારે કરવો થવો જોઈએ, મતલબ કે થાય છે. તો એની માટે જોઉં છું આમાં ક્યાંય, કારણ કે એટલો બધો કચરો પડ્યો છે આમાં, ક્યાંક તો એ વસ્તુ મળવી જોઈએ ને. સમજવાવાળા સમજી ગયા છે કે હું ગોતતો હશે એમ. તો જરાક વિડીયો થોડોક લંબાવવો પડશે, મતલબ કે થોડોક લોંગ કરવો પડશે. તો અત્યારે જે વસ્તુનો મેં સંગ્રહ કર્યો છે એ વસ્તુને એમ કહેવાય ને કે ડૂચામાંથી હાથ નાખીને કર્યો. હવે થોડીક વસ્તુ નાખી દઈએ, થોડીક લઈ લઈએ. કારણ કે થોડુંક વહીમોતા પડે જ તમે વિડીયોમાં દેખી જ ગયા. હાલો કંઈ વાંધો નહીં, તમને બતાડી દઉં. હવે વિડીયો ચાલુ જ છે તો અને બતાડવો જ છે મારે તમને જે વસ્તુ, તો હવે બતાડી જ દઉં. તો તમે વિડીયોને જો તમને જે વસ્તુ બતાડું સારું લાગે, તમે ના જોયું હોય તો કોમેન્ટ તો કરી જ દેજો પહેલાં. તો જે વસ્તુ હતી આ કચરામાંથી ભેગી કરેલી બોટલ છે, ખરાબ બોટલ, ખાલી સ્કેન. મને એવું નથી આવડતું પણ આમાં જે લખ્યું એ મુજબ, મતલબ કે સિમ્બોલ છે એ મુજબ હું અહીંયા વાંચી શકું છું કે આ કોઈ મોટી બોટલ છે, પહેલી છે એ છે, બીજી છે એ કોઈ નાની બોટલ છે, આ જે છે એ કાચની બોટલ, ને આ જે છે એ સ્ટીલ છે, બરાબર. પણ અહીંયા જે છે હમણાં વિડીયો ઉતારતા હું થોડોક ટૂંકમાં એમને એમ બોલતો હતો, પણ મારું ધ્યાન ફોન સામું નહોતું, એમને એમ ફોન પકડ્યો હતો અને એના લીધે આ જે મશીન મેં ખોલ્યું હતું. તો આમાં જે છે એ બોટલ છે એ મૂકી દેવાની અંદર. આ જે અહીંયા જે બિન છે, મતલબ કે આનું જે બિન છે પાછળનું, આ બિન છે તો એ ફૂલ થઈ ગયું છે, ખાલી એનાથી થયું, બરાબર. તો આમાં જે છે એ બોટલ, જે ખરાબ બોટલ હોય, જે ખરાબ કેન હોય, આપણે જે ઉપયોગ કરીએ પાણી પીવા માટે બોટલ અથવા કે ઠંડા પીણા માટે કોઈ આવા કેન છે એ આપણે ફેંકી દઈએ છે. તો એ કેન છે ને એ બધા ઉપયોગ કરી અને આની અંદર રિસાયકલિંગ માટે મૂકી દેવાના. અને અહીંયાથી જે છે હું પાછું એકવાર ખોલું, આગલા વિડીયોમાં મતલબ કે વિડીયો બંધ હતો એ, અહીંયાથી જે છે એ જે આ બોટલ આમ પડી તો અંદરની સાઈડ જાય, બરાબર, આથી સ્કેન થતી જાય અને આ જે છે અહીંયાથી સ્લીપ નીકળે, બરાબર. આજ ખોલી નાખ્યું મેં અને આમાં ખબર નહીં પ્લીઝ વેઇટ ઓર કનેક્ટ સ્ટોર પર, મતલબ કે કોઈક સ્ટોરની ઓલું કરવાનું, અહીં ફૂલ થઈ ગયેલ હતી બિન, બરાબર. તો હિબ્રુમાં કરી નાખીએ પાછું. જે લોકો ઇઝરાયલમાં છે કે કોઈ પણ વિદેશની કન્ટ્રીમાં, ઇન્ડિયામાં તો આ મશીન નથી, પણ જે વિદેશની કન્ટ્રીમાં છે તો એ લોકો બોટલ ફેંકી દે, એના કરતાં રિસાયકલિંગ અમે તો નથી કરતા, પણ આ વિડીયો ઉતારવા હાટું થઈને અત્યારે આવ્યો હતો. તો આનો જે ઉપયોગ છે એ બહુ સારામાં સારો છે, કારણ કે ખરાબ બોટલ હોય અને રિસાયકલિંગ કરવી અને એમાંથી જે આ મતલબ કે જે સ્લીપ નીકળે, જે બિલ નીકળે એ અમુક શેકેલ અથવા અમુક ડોલરમાં હોય કે અમુક પાઉન્ડમાં હોય, તો એને લઈ અને બાજુનો જે આ મોલ છે, તો અહીંયા જે આ મોલ છે તો આ મોલનું આ મશીન છે. તો આ એ ટેક કરી અને જે વસ્તુ લેવી હોય એ લેવા જઈ શકીએ છીએ, મતલબ કે આપણા માટે ફાયદો છે. અને કેટલા લોકો મને કોમેન્ટમાં જણાવજો, કેટલા લોકોને એવું લાગવું જોઈએ કે આ મશીન છે એ આપણા ભારત દેશમાં, ઇન્ડિયામાં આ મશીન હોવું જોઈએ, કારણ કે આ હોવાથી
આ હોવાથી બહુ જાજા ફાયદા થાય છે. જેમ કે એક તો કચરો ના થાય અને કચરામાંથી આપણે રૂપિયા કમાઈએ, મતલબ કે ખરાબ બોટલોમાંથી આપણે રૂપિયા કમાઈએ, બરાબર. તો બહુ ફાયદાકારક છે. તો મેં તમને જેમ કીધું હતું એમ કે ઇઝરાયલની અંદર જેટલા યુટ્યુબર છે કે બરાબર કે કોઈ આ મશીન જે છે એ તમને યુટ્યુબની અંદર કે અથવા કે ઇન્સ્ટાગ્રામની અંદર કોઈએ તમને આ મશીન જે નથી દેખાડ્યું. તમને વાત સાચી કીધી કે નહીં તમે મને કોમેન્ટમાં જણાવજો, બરાબર. અને આનો ઉપયોગ કરવો પણ સહેલો છે, પણ એમાં એવું થયું કે હું જ્યારે આવ્યો ને ત્યારે આ વિડીયો ઉતારતો ને ત્યારે મારું ધ્યાન ફોનમાં નહોતું, કારણ કે વિડીયો બંધ હતો અને મેં એમને 2 મિનિટ કે 3 મિનિટ મારી બગાડી નાખી અને પાછો જે વિડીયો છે એ જોઈને પાછો ચાલુ કર્યો, બરાબર. તો આ અમારા સદરોત જે ગામ છે નાનકડું અમારું, બરાબર, જે ગાડા બોર્ડરની લાસ્ટમાં આવેલું છે, તો ત્યાં આવેલું છે, બરાબર. તો અહીંયા મશીન છે તો અહીંયા છે, મતલબ કે જ્યાં મોટો મોલ છે અહીંયા. મોલનું નામ તો મેં તમને આગલા વિડીયોમાં તમને મોલનું નામ જે મોલ બતાવ્યો તો એ જ મોલ છે, એની પાછળના ભાગમાં છે આ. તો આ બોટલનો સંગ્રહ કરી અને અહીંયાથી જેટલી બોટલનો સંગ્રહ કરી મુજબ, મતલબ કે કોઈ પૈસામાં કે એક શેકલ કે એવું કંઈક છે, 2, 5, 6 બોટલ 1 શેકલ, બરાબર, કે $1 કે જીવ હોય, બહુ ખબર ખ્યાલ નથી મને. તો આવું બધું છે. કેટલા લોકો એવું ધારે છે કોમેન્ટ મને કહેજો ફટાફટ કે ઇન્ડિયામાં જે આ મશીન છે હોવું જોઈએ, વિદેશમાં તો આ મશીન બહુ જોવા મળે છે, બરાબર. અને આ બાજુ જે હતો એ કચરો હતો બધોય. તો આજે જે બિન છે એ ફૂલ છે, એટલે આજે પણ મેં તમને આગલો ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો મૂક્યો તો એ મારો 2 કે 3 લાખે પી ગયો હતો, તો એમાં પણ એવું હતું. તો આવું છે. હાલો, તો આ વિડીયોનો અંદર કેટલા લોકોને મજા આવી, વિડીયોમાં કંઈક નવીન જોવા મળ્યું, બરાબર. જેમ કે આ મશીન, બરાબર, કે આ મશીનનો ઉપયોગ કઈ રીતના કરવો, આ મશીનના ઉપયોગથી શું ફાયદો થાય છે. એક તો ફાયદો એ થાય છે કે કચરો જે છે એ કચરાપટ્ટીમાં નાખવો અને એને જે છે એ બહાર ફેંકી દેવી, પ્લાસ્ટિકની બોટલ. અને કારણ કે એ પાછું પ્લાસ્ટિકની બોટલ કે સ્ટીલની બોટલ એ આપણે જમીન અંદર હડે જ નહીં, બરાબર. તો આમાં ઉપયોગ થઈ જાય ને એમાંથી આપણે રૂપિયા કમાઈ શકીએ, મતલબ કે આપણે કોઈ રાશન છે એ રાશન લઈ શકીએ. કારણ કંઈ વાંધો નહીં, આપણે નેક્સ્ટ ટાઈમ પાછા ગમે ત્યારે આવશું, મતલબ કે મારી જ્યારે નાઇટ શિપ હશે, સેકન્ડ શિપ હશે, ત્યારે બોટલો લઈને અહીંયા આવશું અને પછી પાછો વિડીયો બનાવશું. બોટલ લઈને આવશું, કેટલા મતલબ કેટલા શેકલ અથવા કે કેટલા $, મળે છે એ પણ આપણે જોશું, બરાબર. તો આ વિડીયોને કેવીક મજા આવી, કેવીક નહીં, બરાબર, તો કોમેન્ટમાં ખાસ જણાવજો. અને વિડીયોને ગમે એટલો મતલબ કે તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય એ બધાને શેર કરી દેજો, કારણ કે વિડીયોમાં કંઈક નવીન હોય તો જ મજા આવે. તમે વિડીયો શેર કરો તો જ મને ઉતારવાનું મન થાય, બાકી તો હું ફોન લઈને ઘુમા રાખું, બરાબર. અને મેં આ ફોન લીધો 70 Pro Max લીધો, બરાબર. તો એ લીધો શા માટે, યુટ્યુબ હાટું જ લીધો છે સ્પેશિયલ. બાકી મારી પાસે ફોન ઓલરેડી પડ્યો જ છે, Realme 13 Pro, તમને ખબર જ છે. તો આઈફોન એવા હાટું લીધો છે. તો ફટાફટ તમારા મિત્રોને શેર કરી દો. હાલો મળીએ. જય શ્રી રામ, જય વસરાજ, જય હિન્દ.